મોડાસા નગરપાલિકા વોર્ડ નંબર 7, 8 અને 9ની મહિલાઓએ નગરપાલિકામાં માટલા ફોડ્યા છે। જી હા, મોડાસાની લઘુમતી વિસ્તારની સોસાયટીઓમાં અને મહોલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનિયમિત એટલે કે રાત્રિના 12 વાગ્યે પીવાનું પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી છે। ત્યારે પીવાનું પાણી કેટલીક વાર દૂષિત આવતું હોય છે અને રોગચાળાનો પણ આ બાબતે ભય સતાવી રહ્યો છે લોકોને। ત્યારે વાત કરવામાં આવે તો મુસ્લિમ વિસ્તારની બહેનોએ આજે નગરપાલિકા ખાતે જઈને પોતાનો રોષ ઠાલવ્યો હતો। માટલા ફોડીને પોતાની લાગણી પણ દર્શાવવામાં આવી છે। તો અગાઉ નગરપાલિકા દ્વારા નિયમિત સવારના સમય પીવાનું પાણી આપવામાં આવતું હતું। આ અંગે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડેમ સાઇડ ઉપર પાણીનું સ્તર નીચું જતા અને પાઇપલાઇનમાં એર આવવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે। ટૂંક જ સમયમાં આ સમસ્યાનો અંત લાવવામાં આવશે તેવી તેમણે ખાતરી પણ મહિલાઓને આપી છે। सोसायटी में वॉर्ड नंबर 9 में रहूँ छूँ। अमारी पानी की बहुत समस्या ऊभी थई छे। पानी रेग्युलर आवतुं नथी, पूरुं पण थतुं नथी पानी। तो पानी अमारे कम्प्लीट आवे एवी अमारी मांगणी छे। કેટલા દિવસે આવે છે? तो पानी एक दिवस छोड़ीने आवे छे, पण अत्यारे तो बिल्कुल पानी आवतुं ज नथी अने बराबर आपता बी नथी पानी। तो पाणीनुं कम्प्लीट नियमित पाणी आवे एवुं करावुं। नगरपालिका खाते मोडासा नगरना लोको ने एमां पण वोर्ड नंबर 8 અને વોર્ડ નંબર 9ના એવા અન્ય વિસ્તારોમાં પણ જે પાછલા એક મહિનાથી જે પાણીની પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના અંદર મોડાસા નગરપાલિકા દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે ડેમ સાઇડનું કામ ચાલુ હોવાથી પાણી ગંદુ આવશે, પાણીનું પ્રમાણ ઓછું આવશે। પરંતુ આજે 20થી 25 દિવસ જેટલો સમયગાળો પસાર થવા છતાં અત્યાર સુધી પાણી નિયમિત થયું નથી। જેમાં અત્યારે હાલમાં મોડાસા નગરના અંદર જોઈએ તો અમરપાક વિસ્તારના અંદર પણ પાણી ઓછું આવે છે, જેની ફરિયાદો અમારા સુધી કોર્પોરેટ સુધી અમારે જોડે આવેલી છે। સાથે ફેજર રસૂલ કોલેજ છાપરા, ફેજર રસૂલમાં પાટલી ગલીમાં, મસ્જિદ વન સોસાયટીના અંદર, અકરમ પાર્ક સોસાયટી, અલ્ફેસાની સોસાયટી, ઉજીલાલ સોસાયટી, મખદૂમ સોસાયટી જેવા અન્ય વિસ્તારમાંથી લોકોના ફોન આવ્યા અને ફોન આવતાની સાથે લોકોની જે વેદના હતી પાણી બાબતેની એ તમામ વેદનાને લઈને અમે મોડાસા નગરપાલિકા ખાતે આવ્યા, જેમાં પાણી 2 દિવસના અંદર જે પાણી આપવું જોઈએ અમે પણ નગરપાલિકાની વેદના અમે સમજતા હોઈએ છીએ। કોર્પોરેટ તરીકે અમે લોકો સુધી મેસેજ બી પહોંચાડતા હોઈએ છીએ, પણ જ્યારે 2 દિવસનું પાણીનું જે સમયપત્રક હોય છે એમાં પણ ત્રીજા દિવસે પાણી આવે અને ત્રીજા દિવસે બી જે પાણી 1.5 કલાક આપવું જોઈએ એની જગ્યાએ ફક્ત પૂર્ણ કલાક જ પાણી આવે અને વિસ્તારના લોકોને છેલ્લે એવી પરિસ્થિતિ ઊભી થયું કે સવારમાં જે લેટ્રિનમાં શૌચાલયમાં જવાનું થાય તેમાં પણ પાણી નથી। એવી વેદના અમારી જોડે આવતી આજે નગરના તમામ લોકો, વિસ્તારના લોકો આજે મોડાસા નગરપાલિકા ખાતે રજૂઆતો લઈને અને આજે મહિલાઓએ પોતે પાણી નથી એવા માટલીઓ લઈને માટલીઓ પણ ફોડી કે એમની પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે। અમે નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસરને ખાલી અમે ફક્ત જે નગરના હિતમાં અમે કોઈ હંગામો કે કરવા નથી આવ્યા, અમે કોર્પોરેટર એટલા માટે બન્યા છે કે લોકોની જે સમસ્યા છે એ અમારા સુધી આવે અને અમે અમારા અવાજને નગરપાલિકા પ્રમુખ ચીફ સુધી પહોંચાડીએ। પરંતુ અને એમાં અમારી નગરની જે તકલીફ છે પાણીની એ પાણીના પ્રશ્નો સોલ્વ થાય, સાથે સાથે ગંદા પાણીના બી પ્રશ્નો જે પાછલા મહિનાથી છે એ પણ સોલ્વ થાય તેવી માગણી અને લાગણી લઈને મોડાસા નગરપાલિકા ખાતે વોર્ડના નગરના તમામ લોકો અમે આવ્યા છે। સાથે સાથે પત્રકાર મિત્રો પણ જે આવ્યા છે જેમને કવરેજ કર્યું છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી વાતને માન્ય રાખી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ સાહેબ યોગ્ય નિર્ણય લે અને સમયસર પાણી મળે નગરના લોકોને એવી આશા સાથે અમે આશા વ્યક્ત કરીએ છીએ। માધુક ડેમ ખાતેથી હાલ પાણી પુરવઠો નગરમાં સપ્લાય કરવામાં આવતો હોય છે। હાલ પાણીનું લેવલ થોડું ડાઉન થવાના કારણે અને મોટરમાં એર હોવાના કારણે પૂરતા પ્રેશરથી અને સમયસર નગરપાલિકા દ્વારા પાણી આપી શકાતું ન હતું, પરંતુ આજ નગરપાલિકા દ્વારા તાત્કાલિક 40 હોર્સ પાવરની બીજી મોટર ઉતારવામાં આવી છે અને ફોન્ટૂન પર પણ જે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવાની થતી હતી એ પણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે અને એક દિવસની અંદર તમામ જે પાણીના સપ્લાયના જે વારાઓ હતા સોસાયટી મુજબ તે કન્ટિન્યુ કરવામાં આવશે।